ક્રાઇમ પટકા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હું સંદીપ ચાવડા। ખાસ વાત કરવામાં આવે તો રાજકોટની વિરાણી સ્કૂલ 31 ડિસેમ્બર લઈ એક અનોખી ઉજવણી કરવામાં આવી છે। તો આપણે વધુ વિગત તેમના પ્રિન્સિપલ પાસે જાણીશું। હરેન્દ્રસિંહ ડોડિયા, પ્રિન્સિપાલ વિરાણી હાઈસ્કૂલ। છેલ્લા 12 વર્ષથી વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે તેની 31મી ઉજવણી છે સેવાની ઊંઘ અંતર્ગત કરે છે। ખાસ કરી પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવાને બદલે ડાઇન વાઇન ડાન્સ પાર્ટી પાછળ મફલત ખર્ચ કરવાને બદલે વિદ્યાર્થીઓ જે પોતાની ઘરેથી તથા અડોશ પડોશમાંથી જે પહેરવા લાયક વસ્ત્રો એકત્રિત કરી સ્કૂલમાં અર્પણ કરે છે અને અલગ અલગ એનજીઓની મદદથી તેનું વિતરણ રાજકોટ શહેરની વિવિધ ઝૂંપડપટ્ટીમાં કરવામાં આવે છે। આ વર્ષે વિરાણી હાઈસ્કૂલના ધોરણ 9 થી 12ના 900 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ દ્વારા 24,000 કરતાં પણ વધુ વસ્ત્રો એકત્રિત કરી અને સ્કૂલમાં અર્પણ કરેલા છે, જેનું આરએસએસની મદદથી રાજકોટ શહેરની વિવિધ જગ્યાએ વિતરણ જે કરવામાં આવશે અને તદુપરાંત કચ્છમાં પણ મીઠાના અગરિયા સુધી આનું વિતરણ જે કરવામાં આવશે। આ ઉપરાંત કોમર્સના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટ મની જે એ અર્પણ કરી હતી સ્કૂલમાંથી અને જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ પોકેટ મની છે તેમાંથી રેશન કીટ ખરીદી અને દિવ્યાંગજનો છે તેને આ રેશન કીટ છે તે અર્પણ કરેલી હતી। તદુપરાંત આજના દિવસે વિદ્યાર્થીઓ છે તેઓ પોતાની ઘરે કે આસપાસમાં ક્યાંય જો માઠો પ્રસંગ બને તો ચક્ષુદાન કરાવશે તેવા શપથ પણ આજના દિવસે વિદ્યાર્થીઓ લઈ અને 31મી અનોખી ઉજવણી છે તે કરશે। મારું નામ રાઠોડ ધ્રુવ છે। હું 11D કોમર્સમાં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી એસવી વિરાણી હાઈસ્કૂલ છે। છેલ્લા 12 વર્ષથી અમારી શાળામાં 31 ડિસેમ્બરના દિવસે સેવાની હૂંફ અંતર્ગત વસ્ત્રદાનનો કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં 9 થી 12ના વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષક, શાળાના પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ ડોડિયા પોતાના ઘરેથી અથવા આસપાસના વિસ્તારમાંથી પહેરવા લાયક વસ્ત્રો જેવા કે શાલ, મફલર, ટોપી, સ્વેટર, પેન્ટ, શર્ટ વગેરે જેવા વસ્ત્રો લાવીને રાજકોટના ગરીબ વિસ્તાર જેવા કે આજી ડેમ, લક્ષ્મીનગર, જંગલેશ્વર, આજી ડેમ ચોકડી વગેરે જેવા ગરીબ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને આ વસ્ત્રોનું દાન કરવામાં આવે છે। આજના યુવતન 31 ડિસેમ્બરના દિવસે ડાઇન વાઇન ને ડાન્સ પાપડ મબલક ખર્ચ કરે છે, જ્યારે અમારી વિરાણી હાઈસ્કૂલના કોમર્સના 9 થી 12ના વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મનીમાંથી વિકલાંગોને રાશન કીટનું અર્પણ કરવામાં આવે છે।